જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકના મોતની ઘટનાની દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ વખોડી કાઢી છે અને ચિંતા પણ વ્યક્ત કરી છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ શંકરાચાર્યએ કહ્યું હતું કે ભારત જેવા લોકતાંત્રિક દેશ માટેની ચિંતા વાત છે કે ધર્મ વિશેષ લોકોને પૂછીને મારવામાં આવે છે. નોંધનીય છે કે પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. 4 શંકરાચાર્યમાંથી સૌપ્રથમ દ્વારકાની સાદા પીઠના શંકરાચાર્યએ વખોડી કાઢી અને દેશના લોકોને એકતા બતાવી આતંકવાદનો મૂળતોડ જવાબ આપતા અપીલ કરી છે. શંકરાચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે મુસ્લિમ ધર્મના લોકો પાસે અપેક્ષા છે કે તેમણે આતંકવાદ વિરુદ્ધ બોલીને ભારતીયતા સિદ્ધ કરવી જોઈએ. कलयुग में ये आतंकवादी रावण और कंस के रूप में उत्पन्न होकर के हमारी राष्ट्रीयता पर शोध कर रहे हैं. बहुत आवश्यक है, एकता की आवश्यकता है. आज हमारे देश की सेना, तीनों सेनाएं, जल सेना, थल सेना, वायु सेना इतनी मजबूत है और सक्षम है, आमने सामने युद्ध करने की किसी की हिम्मत नहीं है. एक अदर्थ भारत को निर्बल करने के लिए, कमजोर करने के लिए आतंकवाद का आश्रय लेकर के विदेशी षड्यंत्रकारी इस तरह की योजनाओं को मूर्त रूप प्रदान करते हैं. हमारी एकता ही इसका उत्तर है. समस्त हिंदुओं को दलगत राजनीति से ऊपर उठ करके एक होना चाहिए. यही उनके लिए सबसे बड़ा मुंहतोड़ जवाब देने जैसा होगा. ધર્મ શબ્દનો અર્થ ન જાણવાના કારણે આતંકવાદને ધર્મ સાથે જોડી દેવામાં આવે છે. આતંકવાદીઓનું એક જ કર્તવ્ય છે કે હત્યા કરો. ત્રેતાયુગમાં રાવણ એ કર્તવ્ય હતું. દ્વાપરમાં કંસનો એ ધર્મ હતો. કળિયુગમાં આતંકીનો રાવણ અને કંસના રૂપમાં ઉત્પન્ન થઈ આપણી રાષ્ટ્રીયતા પર હુમલો કરે છે. એકતાની આવશ્યકતા છે. આજે આપણે દેશની ત્રણેય સેના એટલી મજબૂત છે કે આમને સામને યુદ્ધ કરવાની તેમનામાં હિંમત નથી. ભારતને નિર્બળ કરવા માટે આતંકવાદનો આશરો લઈને વિદેશી ષડયંત્ર આ પ્રકારનું કૃત્ય કરે છે. સમજવું જરૂરી છે કે આપણી એકતા જ તેનો ઉત્તર છે. તમામ હિન્દુઓને પક્ષીથી પર ઉઠવું જોઈએ. એને જે મુંહતોડ જવાબ હશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.